પોરબંદરના બખલ્લા ગામે ગ્રામજનો દ્વારા સ્થાનિક સંસ્કૃતિ ઉજાગર કરવા હોળીના તહેવારને લઈને ખાસ મૈયારો સહિતના રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે આ કાર્યક્રમમાં સર્વે જિલ્લાવાસીઓને ઉપસ્થિત રહેવા પણ અપીલ કરાઈ છે। જય માતાજી। અમારા બખલ્લા ગામે સમક્ષ બખલ્લા ગામ દ્વારા વર્ષોથી હોળી મહોત્સવનું અલગ અને દિવ્ય અને ભવ્ય આયોજન ઘણા વર્ષોથી કરવામાં આવે છે। મહેર સમાજનો જે મણિયારો રાસ છે એનું આમ તો કેન્દ્રબિંદુ પણ અમારું બખલ્લા ગામ કહેવાય છે। અમારા બખલ્લા ગામની અંદર હોળી પછીના 3 દિવસ 3 પડવા ઉજવવામાં આવે છે, જેમાં બપોર પછી 3 વાગ્યાથી સૌ પ્રથમ માતાઓ બહેનોનો ટ્રેડિશનલ ડ્રેસની અંદર રાહડાઓનો રાસ રાખવામાં આવે છે। ત્યાર પછી જે સુરવીરતાના દર્શન પણ તમને થાય એવો મહેર મણિયારો રાસ ભાઈઓ સંપૂર્ણપણે ટ્રેડિશનલ ડ્રેસમાં છણની પાઘડી બાઠીઓ મીઠાઈ પહેરી અને મેદાનમાં ઉતરે છે અને ખૂબ સારી રીતના રમે છે। અને એને એક જોવો એ પણ એક લાવો છે। તેમાં એને જોવો તો તમને પણ એમ થાય કે ચાલો હું એક ચાપકી મારું, એવું સુંદર રીતના તે રમતા હોય છે। ત્યાર પછી તલવારબાજી, લાઠી, લુલુ વગેરે જેવી રમતો પણ વર્ષોથી ત્યાં રમાય છે। તેમજ રાતના ગૌ માતાને લાભાર્થે કાનગોપીનો ભવાઈયાના મંડળીનું પણ આયોજન કરવામાં આવે છે। અમારા બખલ્લા ગામની અંદર અને બહાર ગામ ક્યારેય પણ અમે આડા દિવસે ગૌ માતા માટે 1 પણ રૂપિયો માગતા નથી। માત્ર ને માત્ર હોળીના 3 દિવસમાં રાતના 9 વાગ્યાથી લઈ અને 12-1 વાગ્યા સુધી અમારા ભવાઈયાના મંડળીનું પણ આયોજન હોય છે, જેમાં જે કંઈ પણ ફંડ થાય તે ગૌ માતાને લાભાર્થે વાપરવામાં આવે છે। એટલે બધા ગામના પોતાના ઘરે તહેવાર હોય એનાથી વિશેષ પોતે જવાબદારી રાખી કેર કરી અને આ તહેવાર ઉજવે છે અને જવાબદારીપૂર્વક બધા એક સાથે મળીને કરે છે। આ તહેવાર ઉજવવા પાછળનો અમારો હેતુ 2-4 હેતુ છે। એક તો સંસ્કૃતિનું જતન થાય, બધામાં ભાઈચારો થાય, બધામાં એકતા આવે, એકાબીજાના વિચારોને આપલે થાય। તેમજ આ પ્રોગ્રામની અંદર સૌરાષ્ટ્ર અને આજુબાજુના બધાથી સાધુ સંતોનો પણ આવે છે પોતાના આશીર્વાદ આપવા। તેમજ રાજકીય આગેવાનો આવે છે, સામાજિક આગેવાનો આવે છે, IAS IPS અધિકારીઓ પણ આવે છે અને ખાસ કરીને વિદેશમાંથી માત્ર ને માત્ર મણિયારો માણવા અને જોવા માટે થઈ અને ઘણા બધા પરિવારો આવે છે। તો ખૂબ સારું વર્ષોથી માતાજીની કૃપા છે, બધા સાથે મળીને આ ઉત્સવ અમે ઉજવીએ છીએ।